રોજગારી અને વ્યવસાયના અર્થે ભલે વતનથી દૂર જઈને ભૂજ શહેરમાં સ્થાયી થયા હોઈએ, પરંતુ આપણી ભાવિ પેઢીનો સંબંધ પોતાની માતૃભૂમિ સાથે સદાય જોડાયેલો રહે તે માટે અબડાસા પંથકના તમામ નાગરિકોએ પોતાનો મતાધિકાર પોતાના મૂળ ગામમાં જાળવી રાખવો અનિવાર્ય છે। આ વ્યવસ્થા ભવિષ્યમાં ખૂબ જ દૂરોગામી અને સકારાત્મક પરિણામો લાવશે। આ માનનીય વિચારો કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત સમસ્ત સનાતની અબડાસાવાસીઓના એક સ્નેહ મિલન સમારોહમાં મુખ્ય અતિથિ સ્થાનેથી વ્યક્ત કર્યા હતા। મારો મત મારા ગામમાં એવા પ્રેરણાદાયી સંકલ્પ સાથે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે કચ્છના નૂતન વર્ષની રાજાશાહીના સમયથી ચાલી આવતી ભવ્ય પરંપરાઓનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો હતો। આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ સંચાલક હિંમતસિંહ વસણે પ્રત્યેક ગામના લોકોમાં જાગૃતિ આવે અને તેઓ પોતાના ગામના હિતની ચિંતા કરી અચૂક મતદાન કરવા વતન જાય તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો। મહિલા અગ્રણી ચેતનાબા જાડેજાએ આયોજક ટીમને અભિનંદન પાઠવીને પોતાના તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી ઉચ્ચારી હતી। માનવજ્યોત સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરે આ ઉમદા પ્રયાસોને અટકાવ્યા વિના સતત આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો। કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન મહેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું કે ભલે આપણે ભુજમાં આવીને વસી ગયા હોઈએ, પરંતુ આપણા ગામડાના આંગણાની મીઠી યાદો ક્યારેય વિસરાતી નથી। કાર્યક્રમની ભૂમિકા બાંધતા આયોજન સમિતિના કન્વીનર મુકેશભાઈ ભટ્ટિયા અનોખા અભિયાનનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો અને તેમાં સાંસદ વિનોદ ચાવડા તરફથી કેવો ઉમદા સહકાર સાંપડ્યો તેની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી। સમિતિના વરિષ્ઠ સભ્યોમાં સામેલ જેપી ગોરે સ્પષ્ટ કહ્યું હતું કે આ કોઈ રાજકીય હેતુ માટેનો કાર્યક્રમ નથી, પરંતુ શુદ્ધ રાષ્ટ્રવાદની ભાવનાને ઉજાગર કરતું એક પવિત્ર મિશન છે। તેમણે વતનમાં મતદાન કરવાથી ગ્રામ્ય સ્તરે કેવા મોટા સકારાત્મક પરિવર્તનો આવી શકે તેની સચોટ માહિતી આપી જાગૃત થવા હાકલ કરી હતી। પ્રારંભમાં અજય જોશીએ માહિતી આપી હતી કે છેલ્લા 5 વર્ષથી ભુજમાં નલિયાના વતનીઓનું સ્નેહ મિલન યોજવામાં આવતું હતું અને તે સફળતા પરથી જ સમગ્ર અબડાસા તાલુકાના સ્તરે આવું મોટું આયોજન કરવાનો અને મારો મત મારા ગામમાં સૂત્રને જન જન સુધી પહોંચાડવાનો વિચાર સાકાર થયો છે। આ કાર્યક્રમના એક ભાગનું સંચાલન સમિતિના અગ્રણી રશ્મિ ઠક્કરે સંભાળ્યું હતું, જ્યારે પ્રફુલ્લ ઠક્કરે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો। ઉત્સાહી કાર્યકરો અને આગેવાનોએ ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનોનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી ભાવભેર બહુમાન કર્યું હતું। મારું મૂળ વતન અબડાસા તાલુકાનું નલિયા ગામ છે અને હું છેલ્લા 26 વર્ષથી અહીંયા ભુજ ખાતે રહું છું। અમે લોકો નલિયાવાસી, ભુજ નિવાસી જે સનાતન સમાજના પરિવારો છે એનું છેલ્લા 5 વર્ષથી સ્નેહ મિલનનું આયોજન કરતા આવ્યા હતા, પરંતુ આ વર્ષે થોડો એનો વિસ્તાર વધારી અને સમગ્ર અબડાસા તાલુકાના સનાતન પરિવારોના સ્નેહ મિલન માટે આયોજન કરવાનું નક્કી કર્યું અને એના ભાગરૂપે આજે સ્નેહ મિલન છે એનું આયોજન થઈ રહ્યું છે। આ સ્નેહ મિલન કરવા પાછળનો અમારો મુખ્ય આશય એવો છે કે આપણે કોઈ પણ કારણોસર આપણું વતન છોડી અને શિક્ષણ છે, રોજગારી છે કે મેડિકલ કારણોસર જો આપણે આપણું વતન છોડી અને શહેર બાજુ આપણે આવ્યા છીએ, ત્યારે આપણું વતનમાં ખાલીપો ન રહે અને આપણી ભાવિ પેઢી એ વતનને ભૂલી ન જાય। અને ખાસ તો આપણા વતનમાં મારો મત મારા ગામડામાં આ એક અમારો અંગત કોન્સેપ્ટ છે અને સનાતન ધર્મના જે કોઈ પરિવારો છે એ રીતે પણ પોતાનું મતદાન પોતાના ગામમાં કરે, કોઈ પણ સારા તહેવારો પોતાના વતનમાં ઉજવે અને આપણા ગામની જે કંઈ પણ ગરિમાઓ છે, આપણા વતનની જે કંઈ પણ ખૂટતી કડીઓ હોય એને આપણે આપણા રાજસત્તા સાથે મળી અને મેડિકલ ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણે સામૂહિક રજૂઆત કરી શકીએ અને એના સંગઠનના એક ભાગરૂપે આજે અમે આ સ્નેહ મિલનનું અહીં આયોજન કર્યું અને સમગ્ર અબડાસા તાલુકાના ખૂબ મોટી પ્રજામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એનો પણ અમને ગર્વ છે। આજે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ જે મૂળ અબડાસાના રહેવાસીઓ છે અને હાલે ભુજમાં રહે છે એવા સનાતની સમાજનું આજે એક સ્નેહ મિલનનું કાર્યક્રમ રાખ્યું છે। આમ પણ કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવું વર્ષ અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અલબેલા અબડાસાના વીરભૂમિ અબડા જામની ધરતીના જે બધા મિત્રો કોઈ શિક્ષણ અર્થે તો કોઈ આર્થિક કામકાજ માટે જે અબડાસાના લોકો જે ભુજમાં સ્થાયી થયા છે તેમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં અત્યારે રાજ ગઢવીની જોરદાર ભજનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ MP શ્રી કચ્છ અને મોરબી
ડાભીના અધ્યક્ષસ્થાને મહાવીરસિંહ જાડેજા ઉપાધ્યક્ષ શ્રી જિલ્લા પંચાયતના વ્યક્તિ વિશેષ પદ હેઠળ સંપૂર્ણ અબડાસાના તમામ પક્ષના લોકો કોઈ પણ પક્ષાપક્ષીથી પર રહી આની અંદર કોંગ્રેસના પદાધિકારીઓ, આપના પદાધિકારીઓ અને 18 વર્ણના સમાજના લોકો ઉપસ્થિત થયા છે.